નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 2 જેનું નામ છે મહાસાગરો અને ખંડો, તેના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 2 ભાગ 2. ચાલો, હવે આપણે જોવાના છીએ મહાસાગરો. તો ભાગ 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે મહાસાગરો અને ખંડો અને પૃથ્વી ઉપર મહાસાગરોનું વિતરણ કેવી રીતે થયેલું છે તેના વિશે જાણકારી મેળવી. હવે આ ભાગની અંદર આપણે મહાસાગરો વિશે જાણકારી મેળવવાના છીએ. તો આકૃતિ 2.3 માં પાના નંબર 32 ઉપર આપેલા વિશ્વના નકશામાં આપણે 5 મહાસાગરો જોઈ શકીએ છીએ, જેના નામ છે પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર અને દક્ષિણ મહાસાગર અથવા તો આર્કટિક મહાસાગર. વિદ્યાર્થી મિત્રો, આર્કટિક મહાસાગર છે તે એટલાન્ટિક મહાસાગરની વિરુદ્ધ દિશામાં, એટલાન્ટિક મહાસાગર ઉત્તર ધ્રુવ પાસે આવે, જ્યારે એન્ટાર્કટિક મહાસાગર એટલે કે એ દક્ષિણ ધ્રુવની બાજુમાં આવે છે, એટલે એને દક્ષિણ મહાસાગર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે અહીં 5 મહાસાગરોની યાદી બનાવી છે, પરંતુ નકશા પરથી સ્પષ્ટ થાય છે કે તે ખરેખર અલગ નથી. પરંપરાગત વિભાગીકરણથી વિશેષ કશું જ નથી. કુદરત આવી સીમાઓને અનુસરતી નથી. ઉદાહરણ તરીકે દરિયાનું પાણી વિવિધ મહાસાગરોમાં સતત વહે છે, જે સાગરીય જૈવ વૈવિધ્યને ટકાવી રાખે છે. ઘણી વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓ મહાસાગરોમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ આપણે જોયું કે મહાસાગરો છે તે એકબીજા સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા છે. તેઓ ક્યાંય એવી સીમા નથી કે આ મહાસાગર અહીંયા પૂરો થયો, અહીંથી શરૂ થયો. આ પ્રકારની કોઈ પણ સરહદો આપણને ક્યાંય જોવા મળતી નથી. તે માત્ર આપણે નામ સમજવા માટે આ પ્રકારે વિભાગો છે તે પાડેલા છે, નહીતર મહાસાગરો તો બધા એકબીજા સાથે મળેલા છે. મહાસાગરોની અંદર દરિયાનું પાણી છે તે સતત વહેતું રહે છે, અને જે તેના સાગરીય વૈવિધ્ય એટલે કે મહાસાગર અને સમુદ્રો સાથે સંબંધિત હોય તેને સાગરીય કહેવાય. તો આવી જૈવ વિવિધ્ય છે તે આપણને એમાં જોવા મળે છે, જેમાં વનસ્પતિ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે, આ બધું જ આપણે જોઈ શકીશું. એમાં વનસ્પતિ અને પ્રાણીઓની ઘણી બધી પ્રજાતિઓ પણ આપણને મહાસાગરોની અંદર જોવા મળે છે. તો જુઓ, અહીં વનસ્પતિ અને પ્રાણીઓની અલગ અલગ પ્રજાતિઓ મહાસાગરોની અંદર જે આપણને જોવા મળે તે એક ચિત્રની અંદર આપણે સરસ મજાના બનાવેલા છે, જે તમે જોઈ શકો છો કે દરિયાઈ વનસ્પતિ સૃષ્ટિમાં શેવાળ અને તમામ સમુદ્રી ઘાસનો સમાવેશ થાય છે. દરિયાઈ પ્રાણી સૃષ્ટિમાં રંગબેરંગી માછલીઓ, ડોલ્ફિન, વહેલ અને ઊંડા દરિયાની હજારો રહસ્યમય જાતિઓનો સમાવેશ થાય છે. સમુદ્રનો દરેક ભાગ સૂર્યથી પ્રકાશિત સપાટીથી લઈને અંધકારમય ઊંડાણ સુધી તેની પોતાની વિવિધ જીવસૃષ્ટિ ધરાવે છે. તો જુઓ, અહીં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં આપણને જે જે જોવા મળે છે તેના વિશે એક સરસ ફોટોગ્રાફ છે તે આપણે મૂકેલો છે. તમે જોઈ શકો છો કે જેમાં શેવાળ અને સમુદ્રી ઘાસ છે તે આપણને અહીંયા જોવા મળે છે. આ પ્રકારે આપણે શેવાળ અને સમુદ્રી ઘાસ છે તે જોઈ શકીએ. જ્યારે રંગબેરંગી માછલીઓ એ તમને અહીંયા જોવા મળે છે, જે અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ જીવસૃષ્ટિ છે તે વૈવિધ્ય છે તે આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી ડોલ્ફિન છે તે તમે અહીંયા જોઈ શકો છો, વહેલ
જેવી માછલીઓ છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો. અને આવી તો હજારો રહસ્યમય જાતિઓ તે આપણને દરિયાના તળિયે કે દરિયાની સપાટી પર આવી વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ છે, એમાં પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ છે તે જોવા મળતી હોય છે. ચાલો, ત્યાર પછી 5 મહાસાગરો, તેમની પરંપરાગત સીમાઓ અને ખંડો દર્શાવતો દુનિયાનો નકશો. જુઓ, તમે અહીંયા મહાસાગરો અને ખંડોના નામ હોય તેવો નકશો જોઈ શકો છો. જુઓ, આ ભાગ છે તે ઉત્તર અમેરિકા ખંડ થશે. સૌપ્રથમ આપણે ખંડો જોઈએ છીએ. ત્યાર પછી આ છે તે દક્ષિણ અમેરિકા ખંડ છે. અહીંયા આપણને આફ્રિકા ખંડ જોવા મળે છે. અહીં આપણને યુરેશિયા વિદ્યાર્થી મિત્રો, યુરોપ અને એશિયા આ બંને ખંડો ભેગા મળી અને બને છે એટલે યુરેશિયા. અને અહીંયા આપણને ઓસ્ટ્રેલિયા ખંડ જોવા મળે છે. એટલે દુનિયાના નકશા ઉપર આપણને અત્યારે 5 મહાખંડો જોવા મળે છે અને એક એન્ટાર્કટિકા ખંડ. ત્યાર પછી મહાસાગરોની વાત કરીએ તો મહાસાગરોની અંદર અહીંયા તમે પેસિફિક મહાસાગર જોઈ શકો છો, અહીં એટલાન્ટિક મહાસાગર જોઈ શકો છો, અહીં પાછો પેસિફિક મહાસાગર. તમને એવું થશે કે આ બે બાજુ કેમ પેસિફિક મહાસાગર છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી ગોળ છે તો આ ભાગ છે તે પાછળથી અને આ ભાગ આ બાજુથી બંને એક થઈ જાય છે, માટે બંને મહાસાગરો ભેગા થઈ ગયા. ત્યાર પછી અહીંયા આપણને હિન્દ મહાસાગર આપેલો જોવા મળે છે. અહીંયા તમે દક્ષિણ મહાસાગર જોઈ શકો છો, જે આર્કટિક અને એન્ટાર્કટિક આપણે કહીએ છીએ તે બંને મહાસાગરો પણ આપણે જોઈ શકીએ છીએ. તો આવી રીતે પૃથ્વીના નકશા ઉપર કે દુનિયાના નકશા ઉપર તમે મહાસાગરો છે તેને જોઈ શકો છો, જેમાં 7 ખંડો અને 5 મહાસાગરો છે તે આપણે જોઈ શકીએ છીએ. ચાલો શોધીએ. હવે નીચે આપેલા કોષ્ટકમાં 5 મહાસાગરો કયા ગોળાર્ધમાં આવેલા છે તે શોધી અને ખાનામાં ખરાની નિશાની કરો. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ આવા બે ભાગો તે વિષુવવૃત્તથી પડે છે. એવું આપણે પાઠ 1 ની અંદર જોયું હતું કે વિષુવવૃત્ત જે શૂન્ય રેખાંશ છે, શૂન્ય અક્ષાંશ, એ શૂન્ય અક્ષાંશથી પૃથ્વીના બે ભાગ થાય છે, જેમાં ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ છે તે દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે. તો હવે કયો મહાસાગર કયા ગોળાર્ધમાં આવે છે તે જોઈએ તો પેસિફિક એટલે કે પ્રશાંત મહાસાગર છે તે ઉત્તર અને દક્ષિણ બંને ગોળાર્ધમાં આવે છે. એટલાન્ટિક મહાસાગર તે પણ ઉત્તર અને દક્ષિણ બંને ગોળાર્ધમાં આવે છે. હિન્દ મહાસાગર તે માત્ર દક્ષિણ ગોળાર્ધની અંદર જોવા મળે છે. દક્ષિણ મહાસાગર પણ આપણને દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળે છે, જ્યારે આર્કટિક મહાસાગર એ ઉત્તર અને દક્ષિણ બંને ગોળાર્ધની અંદર જોવા મળે છે. તો આ પ્રકારે મહાસાગરો છે તે આપણને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં જોઈ શકાય છે. ચાલો, ત્યાર પછી નકશા પર દેખાય છે કે પેસિફિક મહાસાગર એ સૌથી મોટો મહાસાગર છે. ત્યારબાદ એટલાન્ટિક મહાસાગર આવે છે. હિન્દ મહાસાગર એ ત્રીજો સૌથી મોટો મહાસાગર છે અને ત્યાર પછી દક્ષિણ મહાસાગર ચોથો છે અને સૌથી નાનો આર્કટિક મહાસાગર છે. આ રીતે તેને આપણે તેના વિસ્તારના પ્રમાણે ગોઠવી શકીએ, જેમાં સૌથી મોટો છે તે પેસિફિક મહાસાગર, તેના પછી આવશે એટલાન્ટિક મહાસાગર, તેના પછી હિન્દ મહાસાગર, ત્યાર પછી દક્ષિણ મહાસાગર એ અને સૌથી નાનો એ આર્કટિક મહાસાગર છે. તો ચૂકશો નહીં કે મહાસાગરોના નકશા પરથી સ્પષ્ટ થાય છે કે તે મુજબ હિન્દ મહાસાગરની મુખ્ય સીમાઓ ઉત્તરમાં એશિયા, પશ્ચિમમાં આફ્રિકા અને પૂર્વમાં ઓસ્ટ્રેલિયા ઉપરાંત દક્ષિણમાં દક્ષિણ મહાસાગર છે. જ્યારે ભારતની બંને બાજુએ આપણને હિન્દ મહાસાગરના બે ભાગ જોવા મળે છે, જેમાં પશ્ચિમ બાજુ આપણને અરબી સમુદ્ર અને પૂર્વમાં આપણને બંગાળનો ઉપસાગર જોવા મળે છે. તો આ પ્રકારે બંને બાજુ આપણે ભારતની જે સમુદ્ર જોઈએ છે તે આમ તો હિન્દ મહાસાગરનો જ એક ભાગ છે, પરંતુ પશ્ચિમમાં આપણે તેને અરબ સાગર તરીકે અને પૂર્વમાં આપણે તેને બંગાળના ઉપસાગર કે બંગાળની ખાડી તરીકે ઓળખીએ છીએ. આકૃતિ 2.4માં ભારતનો આ નકશો જુઓ, જે 1.6 જેવો જ છે, પરંતુ તેમાં અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર દર્શાવવામાં આવ્યો છે. પણ આ સાથે ભારતના બે મોટા ટાપુઓને પણ તેમાં દર્શાવવામાં આવ્યા છે. ટાપુઓને લગતી માહિતી પાના નંબર 37 ઉપર આપણને આપવામાં આવી છે. જ્યારે આપણે પહોંચશું
ત્યારે તે જોશું. તો જુઓ અહીંયા હિન્દ મહાસાગરનો આ ભાગ છે તે હિન્દ મહાસાગર છે, જેમાં બે ભાગ, પશ્ચિમનો ભાગ છે તે આપણને અરબી સમુદ્ર તરીકે અને પૂર્વનો ભાગ છે તે બંગાળની ખાડી તરીકે આપણે ઓળખીએ છીએ. હવે બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર કેટલાક ટાપુઓ જોવા મળે છે, જેમાં અહીંયા આપણને અંદમાન અને નિકોબાર ટાપુ સમૂહ જોવા મળે છે, જ્યારે અરબ સાગરની અંદર આપણે લક્ષદ્વીપ દ્વીપ સમૂહ છે તેના ટાપુઓ જોઈ શકીએ છીએ. ચાલો, ત્યાર પછી મહાસાગરો અને આપત્તિઓ. તો આ પ્રકરણની શરૂઆતમાં આપેલું પૃથ્વીનું ચિત્ર જોઈએ તો તમને પૃથ્વી પર સફેદ આકારો જોવા મળ્યા હશે. શું તમે અનુમાન લગાવ્યું છે કે શું છે? તે વાદળોના વિશાળ સમૂહો છે અને આવા વાદળો ખંડોમાં વરસાદ લાવે છે. જેમ કે ભારતમાં ચોમાસા દરમિયાન થતો વરસાદ મહાસાગરોમાંથી ઉદ્ભવે છે. જો વરસાદ ન આવે તો આપણી ખેતી અને સમગ્ર જીવસૃષ્ટિ પાણીની અછત વર્તાય. તો વિદ્યાર્થી મિત્રો, મહાસાગરો છે તે આપણને વરસાદ લાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ સિવાય બીજા પણ ઘણા બધા ઉપયોગો છે તે મહાસાગરોના આપણને જોવા મળે છે કે જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, જેના વગર આપણે ચલાવી નથી શકતા એવી આપણી મૂળભૂત પાણીની જરૂરિયાત એ મહાસાગરો દ્વારા જ પૂરી થતી હોય છે. તો ચાલો તેના વિશે જાણકારી મેળવીએ. જો પાણી ન મળે તો આપણું જીવન છે તે અસ્તવ્યસ્ત થઈ જાય. મહાસાગરમાંથી ઘણીવાર વાવાઝોડા ઉત્પન્ન થાય છે. કેટલીક વાર આ વાવાઝોડા અથવા તો ખૂબ ઝડપથી ફૂંકાતો પવનો ચક્રવાત બની અને વિશ્વના દરિયાકાંઠાના દેશોને વ્યાપક નુકસાન પહોંચાડે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત મહાસાગરોના લીધે આવી કુદરતી આપત્તિઓ છે તેનું પણ નિર્માણ થતું હોય છે, જેમ કે વાવાઝોડું અને ચક્રવાત. તો વાવાઝોડું છે તે ઘણી વખત દરિયાની અંદર ઉત્પન્ન થઈ અને જ્યારે કિનારા સાથે અથડાય છે ત્યારે ખૂબ મોટા પાયા પર જાનમાલની નુકસાન છે તેના લીધે થતી હોય છે, અને ખાસ કરી અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેને તે વ્યાપક નુકસાન પહોંચાડે છે. એવી જ બીજી આપત્તિ કે સુનામી એ બીજી કુદરતી આપત્તિ છે જે મહાસાગરમાંથી ઉદ્ભવે છે, અને તે એક વિશાળ અને શક્તિશાળી સમુદ્ર મોજા છે જે સામાન્ય રીતે સમુદ્રના તળિયે તીવ્ર ભૂકંપ અથવા તો જ્વાળામુખી વિસ્ફોટના કારણે થાય છે. સુનામી એ હજારો કિલોમીટરનું અંતર કાપી દરિયાકાંઠાના વિસ્તારોને ડૂબાડી દે છે, જેના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળે છે. તો સુનામી છે તે પણ વિદ્યાર્થી મિત્રો દરિયાઈ ભૂકંપ છે. ચાલો આપણે તેની આકૃતિઓ જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે સુનામી કેવી રીતે આવે છે. જુઓ, વાવાઝોડું છે તેનું નિર્માણ આવી રીતે સમુદ્રની અંદરથી થતું હોય છે. અહીંયા જે તમે જોઈ શકો છો તે વાવાઝોડાનું નિર્માણ છે અને ધીમે ધીમે તે કિનારા તરફ આગળ વધે છે, અને જ્યારે તે કિનારા સાથે અથડાય છે ત્યારે આ પ્રકારે કિનારાના વિસ્તારોની અંદર ખૂબ મોટા પાયા ઉપર તે જાનમાલનું નુકસાન છે તે કરી શકે છે. એવી જ રીતે બીજી આપત્તિ જોઈએ આપણે સુનામી, કે જ્યારે દરિયાના તળિયે ભૂકંપ અથવા તો જ્વાળામુખી વિસ્ફોટ જેવી ઘટના બને છે અને તેના કારણે ઊંચા ઊંચા સમુદ્રી મોજાઓ છે તે કિનારા સાથે અથડાય અને કિનારાના વિસ્તારની અંદર ખૂબ મોટા પાયે નુકસાન છે તે કરે છે. તો આ પ્રકારે કુદરતી આપત્તિઓ છે તે પણ મહાસાગરોને લીધે ઘણી વખત આપણે સહન કરવાની થતી હોય છે. ત્યાર પછી ચૂકશો નહીં, 26 ડિસેમ્બર 2004 રોજ ભારત અને હિન્દ મહાસાગરની આસપાસના અન્ય 13 દેશો પર શક્તિશાળી સુનામી મોજા ત્રાટક્યા હતા. ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપને કારણે સુનામી આવી હતી અને 2 લાખથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યો હતો. ભારતમાં પણ અંદમાન અને નિકોબાર ટાપુઓ, આકૃતિ જુઓ 2.4, અને નીચે ટાપુઓ પેટા વિભાગ પણ જુઓ. તમિલનાડુ અને કેરળના દરિયા કિનારાઓ ગંભીર રીતે અસરગ્રસ્ત થયા હતા. ત્યાં ઘણું નુકસાન થયું અને ઘણી જાનહાનિ પણ વેઠવી પડી હતી. તો આવી રીતે 2004ની અંદર જ્યારે હિન્દ મહાસાગરની અંદર સુનામી આવ્યો ત્યારે 13 દેશોએ તેની અસર છે તે થઈ હતી અને લગભગ 2 લાખ જેટલા લોકોએ તેમાં જીવ ગુમાવ્યો હતો, અને આ કારણે ખૂબ મોટા પાયા ઉપર જાન અને માલની નુકસાની છે તે આપણે વેઠવી પડી હતી. આ પ્રકારની સુનામી ભાગ્યે જ જોવા મળે છે, કેમ કે સુનામી છે ક્યારેક જ જોવા મળે છે
પરંતુ ખૂબ જ વિનાશક હોય છે. જ્યારે પણ સુનામી આવે છે ત્યારે સમુદ્ર કિનારાના વિસ્તારોને ખૂબ મોટા પાયે નુકસાન થાય છે. સદનસીબે તે દરિયાકાંઠે ત્રાટકે તે પહેલા જ તે અંગે આપણે જાણી શકીએ છીએ અને ઘણા એવા દેશો આવી પૂર્વ ચેતવણી પ્રણાલીઓમાં સહયોગ કરે છે. ખાસ કરીને હિન્દ મહાસાગરમાં સુનામીની ચેતવણી પ્રણાલી છે, જેમાં ભારત સહિત ઘણા દેશોનું યોગદાન છે. આ જાનમાલના રક્ષણ માટેના પગલાં લેવામાં મદદરૂપ થાય છે. એટલે કે સુનામીના આગાહીની આપણને થોડી વ્યવસ્થા છે અને તેના કારણે આપણે જાનમાલની નુકસાની છે તે થોડા ઘણા અંશે અટકાવી શકીએ છીએ. લોકોનું સ્થળાંતર કરી અને લોકોના જીવ છે તે આપણે બચાવી શકીએ છીએ. સંપત્તિનું નુકસાન છે તે તો આપણે અટકાવી શકતા નથી, પરંતુ માણસોના જીવ છે તે અગાઉથી આગાહી થયેલી હોવાના કારણે આપણે બચાવી શકીએ છીએ. તો આવું શક્ય બને છે. જાનમાલના નુકસાન તરફ દોરી જતી ઘટનાઓને આપત્તિ વ્યવસ્થાપન હેઠળ નિયંત્રિત કરવામાં આવે છે અને તમામ પ્રકારની આપત્તિઓનો સામનો કરવા માટે ભારત પાસે તેની પોતાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે. હવે પછીના પ્રકરણમાં આપણે તેના વધુ ઉદાહરણો જોઈશું. તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તે કોઈ પણ આપત્તિ આવે તો તે આપત્તિ સમયે લોકોને બચાવ કામગીરી, રાહત કામગીરી છે તેમાં મદદરૂપ થવાનું કામ કરે છે. અને એટલા માટે આ આપત્તિની સામે, કોઈ પણ આપત્તિની સામે રક્ષણ આપવા માટે આ પ્રકારની એક વ્યવસ્થા છે તે ભારતની અંદર ગોઠવાયેલી છે અને તેના લીધે આપણને ઘણી બધી આપત્તિઓમાં બચવા માટેના ઉપાયો છે તે મળ્યા છે, ફાયદા છે તે આપણને મળતા રહેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 2 નો ભાગ 2 છે તે આપણે પૂરો કરીએ છીએ. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.